સામાન્ય વ્યક્તિ ડિંડોલી હોય કે કોઈ પણ જગ્યાએ 12x40 નો ગાળો બનાવતા હોય તો કેટલા બધા બિલ્ડરો ખાનગી ધોરણે એ 12x40 ના ગાળાને એક માળનું ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ હોય તો 5 લાખ રૂપિયામાં અને ગ્રાઉન્ડ +1 નું વાળતું હોય તો 10 લાખ રૂપિયાની અંદર આખું બાંધકામ કરીને સોંપી દેતા હોય છે। પરંતુ સુરત મહાનગરપાલિકાના કોર્પોરેશનની અંદર જે પણ સરકારી શાળાઓ બની છે સરકારી શાળાઓના દાદરો બનાવવા માટે થઈને 20 થી 25 લાખ રૂપિયા એક માળના દાદરના ખર્ચ કરવામાં આવે છે। એટલે કે સામાન્ય વ્યક્તિને ગ્રાઉન્ડ +1 માળનું બાંધકામ 10 લાખ રૂપિયામાં થઈ જાય છે, પરંતુ કોર્પોરેશનની અંદર આ શાળાઓના દાદરો બનાવવા માટે 25 લાખ રૂપિયા જેટલો માતબાર રકમનો ખર્ચો થાય છે। એટલે કે જાણી જોઈને ભાવને ખૂબ ઊંચા લઈ જવામાં આવે છે। 10 લાખ રૂપિયાનું મકાન એની સામે 25 લાખનો માત્ર જો દાદર કોર્પોરેશન બનાવતી હોય તો આ ભાવની અંદરનો જે ડિફરન્સ પડ્યો છે એ ડિફરન્સ એટલે કે કડદો આ ભાજપ શાસકો ખાઈ જાય છે, કમલમ ભેગા કરે છે। અને એ ભાંડો જયારે તમામ પત્રકાર મીડિયાઓની વચ્ચે આ ખુલતો હતો ત્યારે આ શાસકોએ આ વાતને રોકવા માટે થઈને એન કેન પ્રકારે ખોટી રીતે ગેરસમજ ઉભી કરી અને અમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। પરંતુ સસ્પેન્ડ કરવાથી વાત છુપાઈને રહેવાની નથી। કોર્પોરેશનની અંદર એ હદ સુધીનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે એની કોઈ સીમા નથી।